અને નમાઝ અદા કરી અને દવાબારીના કર્મચારીએ જાહેરમાં નમાઝ અદા કરી. ચાલુ ફરજ દરમિયાન નમાઝ અદા કરતો આ કર્મચારી કેમેરામાં કેદ થયો છે. કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોતાનું કામ છોડીને નમાઝ અદા કરતો આ કર્મચારી જોવા મળ્યો અને દવા લેવા ગયેલા લોકોને હાલાકી ભોગવવી પડી. જે લોકો દવા લેવા ગયા હતા તેમને દવાબારીની બહાર ઉભા રહેવું પડ્યું અને એ દરમિયાન આ જે કર્મચારી છે એ નમાઝ અદા કરતો એ કેમેરામાં ઝડપાયો છે. અંદર નમાઝ એ પઢી રહ્યો હતો. પોતાનું તેણે કામ સાઈડમાં મૂકીને તેણે નમાઝ અદા કરી અને સામે જે લોકો દવાની બારીએ ઉભા હતા પેશન્ટ્સ એ લોકોને રાહ જોવી પડી. તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો આ મામલો અને એક યુવક કે જેણે નમાઝ અદા કરી છે, દવાબારીના કર્મચારી જ એણે જાહેરમાં નમાઝ અદા કરી છે. એક તરફ બહાર દર્દીઓની લાઈન અને અંદર કર્મચારી નમાઝ અદા કરી રહ્યો છે. એનો આ ફરજ પરનો આ વિડીયો છે. એ ચાલુ ફરજ ઉપર છે. એની ફરજ એ છે સૌથી પહેલા એણે દર્દીઓ જેટલા પણ લાઈનમાં ઉભા છે તેમને દવા આપવાની, પણ એ ફરજ છોડીને નમાઝ અદા કરી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જય, જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો આ મામલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં કેશ એ દવાબારી દેખાઈ રહી છે અને અંદર કર્મચારી નમાઝ અદા કરી રહ્યો છે. હવે હોસ્પિટલના સંચાલકોના ધ્યાનમાં, એ સત્તાધીશોના ધ્યાનમાં આ વિડીયો આવ્યો છે કે નહીં? જય, કોઈ ખાતરી આપી છે કે પગલાં લેવાશે? જે ચોક્કસથી જણાવ્યું કે જે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો જે વિડીયો વાયરલ થયો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયાને લઈને જે અનેક સવાલો પણ ઉઠ્યા છે. દવાબારીમાં જે કર્મચારી છે તે નમાઝ અદા કરતો હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જે કર્મચારી ચાલુ ફરજ દરમિયાન જે નમાઝ અદા કરવામાં આવી હતી. હાલ તો જે દવાબારી ઉપર જે દવા લેવા આવેલા જે દર્દીઓ હોય છે તે હેરાન થયા હતા. ત્યારે આ જે વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારબાદ જે સિવિલ જે હોસ્પિટલના જે કર્મચારી છે તેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે તેણે પણ જણાવ્યું છે કે હાલ તો જે આ તપાસ ચાલુ છે, આ ક્યારનો છે વિડીયો છે અને કઈ રીતે વિડીયો વાયરલ થયો છે તે આ તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સિવિલ તંત્રના સત્તાધીશો, ત્યાંના હોસ્પિટલના ડીન એ કેવી રીતે કામગીરી કરે છે, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કેવી રીતે કામ લે છે, કેવી કાર્યવાહી કરે છે, એ હવે જોવું રહ્યું.